નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં ને? મિત્રો, આજે મને એક અલગ જ વિચાર આવી ગયો. અલગ એટલે આમ બિલકુલ અલગ વિચાર આવી ગયો, અને એ આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. ત્યારે મારી તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે આખો વિડીયો પૂરેપૂરો સાંભળજો. મિત્રો, તમને બધાને ખબર છે કે આપણા જીવન વિકાસની અંદર એક જો કોઈ મહત્વની વ્યક્તિ ભાગ ભજવતી હોય તો એ વ્યક્તિ કોણ? તમને બધાને ખબર છે કે એ વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિ છે મિત્રો આપણો મિત્ર. તમને કહું મિત્રો કે જ્યારે બાળક હોય ને, આપણું બાળપણ, તો આપણા બાળપણની અંદર થી લઈ અને છેક આપણા વૃદ્ધાવસ્થા સુધી જો આપણા જીવનમાં કોઈ મહત્વનો ભાગ ભજવતો વ્યક્તિ હોય ને મિત્રો, તો એ આપણો મિત્ર હોય છે. તમને બધાને ખબર છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. તમને બધાને ખબર છે, આ બધા જ તમે જાણો છો આ વસ્તુથી. પરંતુ મિત્રો, આજનો સમય કંઈક અલગ થઈ ગયો છે. આજનો સમય કંઈક અલગ છે. કઈ રીતે અલગ છે તમને કહી દઉં કે આજના સમયની અંદર બાળકો, યુવાનો એમના મિત્રોની એક અલગ અંદાજમાં એક અવળા રવાડે ચડી જતા હોય છે, અને જેના કારણસર મિત્રો પોતાનું જીવન બરબાદ કરી દેતા હોય છે. એટલે આપણા જીવનની અંદર, આપણા વિકાસની અંદર જો કોઈ મહત્વનો ભાગ ભજવતો વ્યક્તિ હોય તો એ મિત્ર છે. એટલે હવે મારી દરેક વાલી મિત્રોને, દરેક યુવાનોને, દરેક બાળકોને એક જ અપીલ છે કે મિત્ર કેવો શોધવાનો, મિત્ર કેવો હોવો જોઈએ. કે મારા કરતા તમે બધા વધારે જાણો છો, પરંતુ મિત્ર કેવો હોવો જોઈએ એના વિશે આજે મારે તમને નાનકડી ટૂંકીને ટચ વાત કરવી છે. મિત્રો, તમને બધાને ખબર છે કે ટાટા સ્ટીલ ના ઓનર એટલે રતન ટાટા, તમે બધા જ જાણો છો એમને. આ રતન ટાટા એક મહાન વ્યક્તિ છે મિત્રો. તમે બધા જ જાણો છો, તમે બધા જ એમને ઓળખો છો. અને એ રતન ટાટા ખતરનાક વ્યક્તિઓમાંના એક વ્યક્તિ હતા. એમની બિઝનેસ લાઈફ એટલી બધી ખતરનાક હતી મિત્રો કે એમની પાસે કરોડો, અબજો, ખરબજો રૂપિયા હતા. એની કોઈ લિમિટ નથી મિત્રો. પરંતુ આજે હું તમને ઘટના કહી રહ્યો છું ને, આ ઘટના ખુદ રતન ટાટાએ કીધેલી છે એક ઇન્ટરવ્યુમાં. અને એમને મિત્ર શું છે એની વાત કરી છે મિત્રો. એ હું પ્રસંગ આજે તમારી સમક્ષ કહેવા જઈ રહ્યો છું. તમે બધા જ રતન ટાટાને ઓળખો છો, અને તમને બધાને ખબર છે કે કોણ વ્યક્તિ હતા. તો ના, એમને વાત કરી હતી કે એક વખતનો સમય હતો, અને રતન ટાટા એમના ઘરે બેઠા હતા, અને ત્યાં એમના મિત્રોનો ફોન આવે છે કે ચલ ને ભાઈ, આજે એક જગ્યાએ આપણે જવાનું છે, તું ખાલી 100 વ્હીલચેર લઈ લે. એમના મિત્રએ શું કીધું કે તું 100 ખાલી વ્હીલચેર લઈ લે. એટલે રતન ટાટાને એવું થયું, કશો વાંધો નહીં, મારા મિત્રનો ફોન આવ્યો છે અને 100 વ્હીલચેર મને કીધી છે, એટલે 100 વ્હીલચેર લઈને અમે નીકળી પડીએ. મિત્રો, તમે વિચાર કરો, એ સમયની વાત છે કે એ સમય રતન ટાટા આખા એશિયામાં ટાટા સ્ટીલમાં નંબર 1 ઉપર હતા. એમની પાસે અબજો, કરોડો, અબજો રૂપિયા હતા. એની કોઈ લિમિટ નહોતી મિત્રો. પરંતુ એમના એક મિત્રનો ફોન આવે છે અને એમને એટલું જ કહે છે કે ભાઈ, આજે તું એક કામ કર, 100 વ્હીલચેર તું લઈ લે, આપણે એક જગ્યાએ જવાનું છે. હવે તમને બધાને ખ્યાલ છે મિત્રો કે રતન ટાટા આવી મોટી વ્યક્તિ છે, છતાં પણ એમના મિત્રએ કીધું કે તું 100 વ્હીલચેર લઈ લે, આપણે એક જગ્યાએ જવાનું છે. એટલે તરત એટ અ ટાઈમ રતન ટાટા તૈયાર થઈ ગયા, અને તૈયાર થઈ અને સીધા એમના મિત્રએ કીધું એ જગ્યાએ બંને ભેગા મળ્યા, અને પછી ત્યાંથી બંને લોકો નીકળી પડ્યા. હવે એ જગ્યાએ પહોંચ્યા કે તમે બધા જાણો છો મિત્રો કે વ્હીલચેર લઈ કોને જરૂર હોય? કે જેને હાથ પગ નથી, જેને પગ નથી, જે ચાલી નથી શકતા, એવા અપંગ બાળકો છે, અપંગ યુવાનો છે, એમની જોડે એમને જવાનું થયું. હવે એમની જોડે જવાનું થયું એટલે ત્યાં એક આશ્રમ હતો. એ આશ્રમની અંદર એ લોકો પહોંચ્યા અને બધી વ્હીલચેર ઉતારી, અને જેટલા પણ જે 100 બાળકો હતા એમને બધાને એ વ્હીલચેર આપી દીધી. વ્હીલચેર આપી દીધા પછી મિત્રો સાંભળજો કે દરેક વ્યક્તિ એ વ્હીલચેરમાં બેઠા, જે બાળકો હતા, યુવાનો હતા, જે બધા એ વ્હીલચેરની અંદર બેઠા, અને તરત જ જે બેઠા એટલે તરત જ બધાને એવો અહેસાસ થઈ ગયો મિત્રો કે તમે ન પૂછો વાત. ખૂબ આનંદની વાત થઈ ગઈ, ખૂબ લાગણીની વાત થઈ ગઈ.
તમને બધાને ખબર છે કે આપણે પગ ન હોય તો આપણને કેટલું દુઃખ થાય, આપણને હાથ ન હોય તો આપણને કેટલું દુઃખ થાય. તો એ બાળકો જે યુવાનો જે બધા આશ્રમમાં હતા એ બધાને વ્હીલચેર મળી ગઈ એટલે આનંદમાં આવી ગયા અને હાથથી ફેરવવા લાગ્યા અને આમ ચાલવા લાગ્યા, એમની વ્હીલચેર ચલાવવા લાગ્યા. વિચાર કરો મિત્રો, એમની ખુશીનો કોઈ પાર નહોતો. અને પછી બધાને વ્હીલચેર મળી ગઈ એટલે પછી રતન ટાટાએ કીધું કે ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ. અને બધાને ટાટા બાય બાય કરીને રતન ટાટા ત્યાંથી નીકળતા થયા. ત્યારે મિત્રો ખાસ સાંભળજો, આ વાત મારે તમને ખાસ કહેવાની છે કે મિત્ર કેવો હોય. તે વખતે જ એક વ્હીલચેર વાળી વ્યક્તિ આવે છે અને રતન ટાટાના પગ પકડી પાડે છે. સાંભળજો મિત્રો, બહુ વિચારવા જેવી વસ્તુ છે. એમના પગ પકડી પાડે છે અને પગ પકડી અને રતન ટાટાનું મોઢું જોયા કરે છે. રતન ટાટાને થોડું કુતૂહલ થયું, થોડીક નવાઈ પણ લાગી કે આ વ્યક્તિ મારા પગ પકડી પાડે છે અને મારી સામું જોયા જ કરે છે. એટલે તો રતન ટાટાએ મોઢમાં કીધું કેવું મજા આવી, સરસ, હવે વ્હીલચેરમાં બેસી ફરજો, ચલો ટાટા બાય બાય, એવું કરવા લાગે છે. પણ પેલો વ્યક્તિ જે હોય છે એ રતન ટાટાના પગ છોડતો નથી, એમના પગ છોડતો નથી. ત્યારે રતન ટાટાએ પૂછ્યું, ભાઈ તું મને વારે ઘડીએ મારા પગ પકડીને જોયા કરે છે, તું શું જોયા કરે છે? ત્યારે મિત્રો જે પેલા અપંગ વ્યક્તિએ જે જવાબ આપ્યો છે ને એ ખરેખર મિત્રો ગજબનો જવાબ હતો. શું જવાબ હતો સાંભળજો મિત્રો, કે એ અપંગ વ્યક્તિ એવું બોલે છે કે હું જ્યારે સ્વર્ગમાં જઈશ અને ત્યારે સ્વર્ગના દરવાજા પર આ વ્યક્તિને મારે ઓળખવામાં કોઈ ખામી ન થઈ જાય એના માટે હું આ વ્યક્તિનો ચહેરો વારંવાર જોઈ રહ્યો છું. હું જ્યારે સ્વર્ગમાં જઈશ ત્યારે સ્વર્ગના દરવાજા પર આ વ્યક્તિ હશે અને એ વ્યક્તિનો ચહેરો મારે યાદ રાખવો છે કે જેથી કરી અને જ્યારે સ્વર્ગમાં આ વ્યક્તિ મને જોવા મળશે ત્યારે હું એને ઓળખી શકીશ. હું એને ઓળખવો છે મારે, એટલા માટે હું આ ચહેરાને વારંવાર જોયા કરીશ. ત્યારે રતન ટાટાને મિત્રો એવું થઈ ગયું કે તમે ન પૂછો વાત. ત્યારે રતન ટાટાના મનમાં એવું થઈ ગયું કે ખરેખર મારી જિંદગીમાં હું કરોડો રૂપિયા કમાયો, અબજો રૂપિયા કમાયો, ગમે એટલા કમાયો, પરંતુ એની કોઈ કિંમત મને આજે નથી. મને મારા કહેવાનો મતલબ કે મને મારા જીવનમાં આજે કેટલું મારું જીવન એ થઈ ગયું, મારા જીવનમાં મને ધન્યતા પ્રાપ્ત થઈ ગઈ એવું એમના મનમાં થઈ જાય છે મિત્રો. ખરેખર એમને ખૂબ આનંદ થઈ જાય છે. અને ત્યારે રતન ટાટા એમના મિત્રની સામે જુએ છે અને મિત્રને જોઈને હસે છે કે ખરેખર તું મને એવો મિત્ર મળ્યો કે મારા જીવનનો આખો દ્રષ્ટિકોણ તે બદલી નાખ્યો. મારું જીવન આજે ધન્ય થઈ ગયું. મને આજે જીવનની જેટલી ખુશી મળવી જોઈતી હતી ને એની અનેક ગણી ખુશી આજે મને મારા જીવનમાં મળી છે, જેટલી ખુશી મને ક્યારેય નથી મળી. ભલે હું એશિયાનો ફર્સ્ટ નંબરનો ટાટા સ્ટીલમાં મારો બિઝનેસ ચાલે છે, અબજો રૂપિયા ખરબજો રૂપિયા મારી પાસે છે, પરંતુ આટલી ખુશી મને આજે પહેલી વાર મળી છે. એટલે મિત્રો કહેવાય છે કે મિત્ર આપણો એવો હોવો જોઈએ કે જે આપણો આખો દ્રષ્ટિકોણ બદલી નાખે, આપણું આખું જીવન બદલી નાખે, અને એવો મિત્રો હોવો જોઈએ. એટલે મારી તમામ વાલી મિત્રોને પણ એક નમ્ર વિનંતી છે કે તમારા બાળકનો મિત્ર કેવો છે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? અને તમામ મિત્રોને મારી એક સૂચના છે કે તમે મિત્ર એવો બનાવજો જેથી કરીને તમારું જીવન હંમેશા શ્રેષ્ઠતાના સોપાનો પર પહોંચી જાય અને એક અમર કહાની તમારી લખાઈ જાય. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી મને કહેજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.